નમસ્કાર. ઓશિયન ઓફ નોલેજ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા તમામ વિદ્યાર્થી મિત્રો તથા શિક્ષક મિત્રો, આજે આપણે ખાસ એક લેક્ચર સેશન લઈને આવ્યા છીએ, જેની અંદર આપણે માત્ર ચર્ચા કરીશું કે હવે પરીક્ષાની પદ્ધતિઓમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે કે હવે પછીની જે એક્ઝામ્સ છે એ પ્રશ્ન બેંક આધારિત પ્રશ્નોમાંથી લેવામાં આવશે. એટલે કે ગુજરાત સરકાર દ્વારા વિશિષ્ટ શિક્ષકોને તાલીમ આપી અને એ શિક્ષકો દ્વારા તૈયાર કરાયેલ પ્રશ્ન બેંકમાંથી પ્રશ્નો પત્ર કાઢી અને પછી પેપર યોજવાનું રહેશે, અથવા તો સરકાર પણ પોતે પેપર મોકલશે. તો હવે શિક્ષકોએ આમાં શું કાર્ય કરવાનું છે અને વિદ્યાર્થીઓએ હવે કઈ રીતના તૈયારી કરવાની છે, તો એના માટે આપણે ખાસ આ એક વિડીયોનું આયોજન કરેલું છે. માત્ર આમાં તમને માહિતી મળશે અને વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થીઓ જોગ આ લેક્ચર વધારે રહેવાનું છે. એટલે તમને જણાવી દઈએ વિદ્યાર્થી મિત્રો કે તમારે ક્યાંય મૂંઝાવાની કે કચકાશ કરવાની કોઈ જરૂર નથી. આપણી ચેનલ પર તમને પ્રશ્ન બેંક સંપૂર્ણ સોલ્વ કરાવવામાં આવશે. જી હા, ધોરણ 3 થી 8 અને ધોરણ 9, 10 અને ઇવન ધોરણ 11, 12માં જો આ ભવિષ્યમાં આવી કોઈ સૂચનાઓ આવશે, હાલ આ સૂચનાઓ ધોરણ 3 થી ધોરણ 10 માટે છે. તો એમાં પ્રશ્ન બેંકમાં કેવા પ્રશ્નો હશે, કેવા પ્રશ્નપત્રો કાઢી શકાય અથવા તો કેવા પ્રશ્નપત્રો કાઢશે, આ તમામ જે પ્રશ્નો છે તમારા, એનું આપણે સમાધાન લઈ આવ્યા છીએ. બરાબર, એટલે તમારે માત્ર ને માત્ર આપણી ચેનલ પર જોડાઈ રહેવાનું છે. તમામ પ્રશ્ન બેંકના જે સોલ્યુશન છે અહીંયાથી કરાવવામાં આવશે. પછી તમારે સ્કૂલે જઈ અને જે એક્ઝામની તારીખ છે, આઈ થિંક 21 છે, હમણાં આપણે જોઈએ, એ પરિપત્ર હું તમારી સામે આપું છું. એટલે તમારું પેપર એકદમ સારું જવાનું છે. જુઓ, આ ઓફિશિયલ છે. એક તો પહેલા તમને જણાવી દઉં કે આપણે કોઈ ફેક ન્યૂઝ ફેલાવતા નથી. બરાબર, ચાલો. જો વિષય છે કે ધોરણ 3 થી 8માં પ્રથમ સત્રની ત્રિમાસિક કસોટી અને પ્રથમ સત્રાંત કસોટીના આયોજન બાબતે આ એક ફાઇલ છે. જો અહીંયા શું છે તો કે ભાઈ પ્રથમ ત્રિમાસિક કસોટી ક્યારે યોજવાની છે અને એમાં શું શું ધ્યાન રાખવામાં આવશે અને વિદ્યાર્થીઓએ શું કરવાનું છે. તો જોઈએ, ચાલુ વર્ષ 2026-27 આજે મેં હાઇલાઇટેડ કર્યું છે, એના ઉપર ખાસ ધ્યાન આપજો. તો ત્રિમાસિક કસોટી છે એ ધોરણ 3 થી 8માં પ્રથમ સત્રમાં લેવામાં આવશે. તારીખ યાદ રાખજો ખાસ, 17 ઓગસ્ટથી લઈ અને 25 ઓગસ્ટ દરમિયાન આ ત્રિમાસિક કસોટી યોજાવાની છે ધોરણ 8માં. એમાં જુઓ તો દરેક વિષયના 40 ગુણની એક કસોટી લેવાની રહેશે. સમગ્ર રાજ્યમાં એક સૂત્રતા, એનો મતલબ એવો થાય વિદ્યાર્થી મિત્રો કે તમે જે પેપર આપતા હશો એ ગુજરાતના કોઈ પણ ખૂણે તમારા ધોરણમાં ભણતો વિદ્યાર્થી પણ સેમ એ જ પેપર આપીને પરીક્ષા આપશે. આ 2020માં આવેલી જે નવી શિક્ષણ નીતિ છે એના તરફ આપણે પ્રયાણ કરવા જઈ રહ્યા છીએ. તો મિત્રો, હવે શાળાના શિક્ષકો દ્વારા જે પરીક્ષા લેવામાં આવતી હતી એ હવે સરકારશ્રી દ્વારા લેવામાં આવશે. એટલે કે પેપરો છે એ પ્રશ્ન બેંકમાંથી કાઢી અને સરકાર મોકલાવશે. તો આપણે મુખ્ય ધ્યાન કેમાં આપવાનું, તો કે આપણે મુખ્ય ધ્યાન જે આપવાનું છે એ પ્રશ્ન બેંકમાં આપવાનું છે. તો કઈ રીતના પ્રશ્ન બેંકને સોલ્વ કરવી એના ઉપર આપણે આજે ચર્ચા કરીશું. કેવા પ્રકારના પ્રશ્નો પૂછી શકાશે અને કેવા પેપરનું લેવલ કેવું હશે, શું અઘરું હશે, શું મધ્યમ હશે કે સહેલું હશે. તો તમારે એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ઓશિયન ઓફ નોલેજ હંમેશા તમારી સાથે છે. ચાલો આગળ જોઈએ, શું છે બીજી સૂચના, ખાસ ધ્યાન આપજો મિત્રો. જીસીઆરટી દ્વારા તૈયાર કરવામાં આવેલ માસવાર ફાળવણીના આધારે 15 ઓગસ્ટ સુધીનો જે અભ્યાસક્રમ છે ક્લાસરૂમમાં તમને જે ભણ્યા છો એ 15 ઓગસ્ટ સુધી તમે જે ભણશો એ તમારી કસોટીમાં પૂછાશે. મતલબ કે જૂન મહિનાની જે તારીખથી તમારી શાળા શરૂ થઈ છે, હું ન ભૂલતો હોઉં તો 9 જૂનથી, તો ત્યારથી લઈ અને 15 ઓગસ્ટ સુધીની અંદર જેટલો અભ્યાસક્રમ ચાલેલો હશે એમાંથી એક્ઝામ લેવામાં આવશે, એમાંથી પ્રશ્નો પૂછવામાં આવશે. બરાબર, તો એ બાબત તમારે ખાસ યાદ રાખવાની છે. સાથે સાથે સદર કસોટી તૈયાર કરવા માટે શિક્ષકોની જે સૂચના છે એ ખાસ શિક્ષક મિત્રો પણ જોતા હોય તો ધ્યાન આપજો કે 15 ઓગસ્ટ સુધીમાં જીસીઆરટીએ જે ડેડલાઇન આપેલી છે એ સિલેબસ શિક્ષક મિત્રોએ પણ પૂર્ણ કરવાનું રહેશે. એવું નહીં ચાલે કે અમારે આ બાકી રહી ગયું છે તો અમે બીજું પેપર એડજસ્ટ કરીએ, કારણ કે ગુણપત્રકમાં એ સમાવિષ્ટ નહીં થાય. તો શિક્ષકોને માર્ગદર્શન મળે એ હેતુસર આપણી જે જીસીઆરટી દ્વારા પ્રશ્ન બેંક તૈયાર કરીને તમને આપવામાં આવશે. એટલે અહીંયા શિક્ષક મિત્રો કરતા વિદ્યાર્થીઓ એ ધ્યાન રાખવાનું છે કે તમારી શાળામાં પ્રશ્ન બેંકનું સોલ્યુશન કરાવવામાં નહીં આવે,
પ્રશ્ન બેંક છે એ માત્ર શિક્ષકોને આપવામાં આવશે અને એમાંથી શિક્ષક મિત્રો જે છે એ પેપર તૈયાર કરશે અથવા તો કેવા પ્રકારની પ્રશ્ન બેંક છે એનો અભ્યાસ કરાવશે કે જેથી પોતે અભ્યાસ કરશે કે જેથી કેવા પ્રકારનું પેપર પૂછાય એનો કદાચ એમને આઈડિયા આવે. તો કુલ મળીને વાત એવી થઈ વિદ્યાર્થી મિત્રો કે તમે અહીંયા અમારી પાસે પ્રશ્ન બેંક ભણશો અને પછી સરકારશ્રી દ્વારા આપવામાં આવતું જે પ્રશ્ન બેંકનું પ્રશ્નપત્ર છે એને તમે સોલ્વ કરશો. થઈ ગઈ ને મજાની વાત. તમારે માત્ર શું કરવાનું છે, ઓશન ઓફ નોલેજમાં પ્રશ્નપત્રો સોલ્વ કરવાના છે, પ્રશ્ન બેંક સોલ્વ કરવાની છે, પછી ભલે ને ગમે ત્યાંથી પેપર કાઢે, તમારા માટે તો એકદમ ઈઝી થઈ જવાનું. બરાબર ને? ચાલો, શિક્ષકે સદર 40 ગુણની કસોટી પોતાની શાળાના વિદ્યાર્થીઓની કક્ષા અનુસાર જાતે તૈયાર કરવાની છે. જો એવું નથી કીધું કે લેવાની છે, તૈયાર કરવાની છે. એ ખાસ ધ્યાન આપજો મિત્રો. બરાબર છે? ચાલો, શું કીધું છે આગળ જુઓ. કસોટી કેવી હશે, પ્રશ્નો કેવા પૂછાશે પરીક્ષામાં. હવે એવું નહીં ચાલે કે મને ગમતા પ્રશ્નો હું કાઢી લઉં. હવે એવા પ્રશ્નો નહીં પૂછાય. તમારા શિક્ષકોને ગમતા કે તમને ગમતા પ્રશ્નો કે આઈએમપી પ્રશ્નો, હવે એવું નહીં થાય. હવે પ્રશ્નો કેવા હશે તો કે હવે પ્રશ્નો જે પૂછાશે એ કોમ્પિટન્સી લર્નિંગ આઉટકમ્સના આધારે તૈયાર કરવાના હશે. એનો મતલબ આનું ગુજરાતી થાય ક્ષમતા આધારિત પ્રશ્નો. કેવા? ક્ષમતા આધારિત. એમાં શું શું હોય તો જુઓ, એમાં હેતુલક્ષી હોય, પછી અતિ ટૂંક જવાબી પ્રશ્નો હોય, ટૂંક જવાબી પ્રશ્નો હોય, નિબંધ પ્રકારના એટલે કે લાંબા લાંબા પ્રશ્નો હોય. આવા વિવિધ પ્રશ્નોનો સમાવેશ થતો હોય છે. કુલ મળીને હું તમને એવું કહેવા માંગુ છું કે કોમ્પિટન્સી લર્નિંગ આઉટકમ્સનો મતલબ એવો થાય કે ક્ષમતા આધારિત પ્રશ્નો, જેમાં તમારા જ્ઞાનની ચકાસણી થાય, તમારી સમજદારીની ચકાસણી થાય, તમારા ઓવરઓલ તમે જે કેવું જિજ્ઞાસા વૃત્તિ છે તમારી એની ચકાસણી થાય, એવા પ્રશ્નો હોય. અને એની તૈયારી માત્ર ને માત્ર આપણી ચેનલ પર થવાની છે. તમે યાદ રાખજો. બરાબર? પ્રશ્ન બેંક આખું ગામ કરાવશે, હું ના નથી પાડતો, પણ જે પ્રકારે પ્રશ્નો પૂછાવાના છે, કેવા પ્રશ્નો? કોમ્પિટન્સી લર્નિંગ વાળા. તો એ કોમ્પિટન્સી લર્નિંગની તૈયારી માત્ર આપણે કરાવશું, એની અમે શ્યોરિટી આપી. સાથે સાથે તમને જણાવી દઉં કે જે 100% જે પ્રશ્નો છે એમાંથી 30% પ્રશ્નો કેવા પૂછાશે તો અહીંયા ધ્યાન આપો. 30% પ્રશ્નો છે એ પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ જેવી કસોટીમાં પૂછાતા MCQ. હવે આ પરખ શું છે તો જે લોકો રાષ્ટ્રીય, આમ તો આપણા ગુજરાત લેવલે જેમ કે નવોદય છે, પછી એવી બીજી ઘણી બધી સ્કોલરશિપ યોજનાઓની એક્ઝામ ચાલે છે, તો એ એક્ઝામમાં જેવા પ્રશ્નો પૂછાય એ પરખ આધારિત એક્ઝામ લેવાતી હોય, એટલે પરફોર્મન્સ એનાલિસિસ ઓફ રિવ્યુ અને તમે એના વિશે સાંભળ્યું હશે. બરાબર? તો એ પરખમાં જેવા પ્રશ્નો પૂછાતા હોય છે મિત્રો, એ પરખ કસોટી જેવા જ પ્રશ્નો અહીંયા પૂછાશે. તો હવે તમને ખ્યાલ છે કે એ કોણ કરાવી શકે? માત્ર ને માત્ર આપણે કરાવી શકીએ. બરાબર? ચાલો, તો એ ધ્યાન રાખીશું આપણે. સાથે એક થોડી નાની એવી વાત જે અહીંયા ઇમ્પોર્ટન્ટ છે એ જોઈ લઈએ કે દર ત્રિમાસિક કસોટી જ્યારે જ્યારે પણ લેવાશે હવે પછી, પહેલી, બીજી, ત્રીજી, તો એના રચનાત્મક મૂલ્યાંકનનો ભાગ બની રહેશે. આ શિક્ષકોએ ધ્યાન આપવાનું છે. વિદ્યાર્થી મિત્રો, તમારે આમાં કશું કામ છે નહીં. અને આ કસોટીના જે ગુણ છે એ રચનાત્મક મૂલ્યાંકનના ભાગરૂપે સત્રાંત વાર્ષિક પરિણામ પત્રક જે બનશે તમારું, એમાં પણ ઉમેરવાના રહેશે, સત્રના અંતે જે બનતું હોય એમાં. પછી ખાસ ધ્યાન આપીએ તો દિવ્યાંગ વિદ્યાર્થી જે મિત્રો છે તેમજ અન્ય માધ્યમ માટે ઉપરોક્ત પ્રશ્ન બેંકનો સંદર્ભ તરીકે ઉપયોગ કરી શાળા કક્ષાએ ત્રિમાસિક કસોટી તૈયાર. ખાસ યાદ રાખજો, શબ્દ વાપરેલો છે સંદર્ભ તરીકે. એનો મતલબ કે અન્ય માધ્યમમાં વિદ્યાર્થીઓ ભણતા હશે તે પ્લસ દિવ્યાંગ વિદ્યાર્થીઓ છે એમને માટે કોઈ સ્પેશિયલ પ્રશ્ન બેંક બનાવવામાં આવશે નહીં. આ જે છે એમાં આધારે તમારે પેપર બનાવવાનું રહેશે. આ થોડુંક મારા મતે, હું સાચું બોલીશ, મારા મતે આ થોડુંક અનફેર છે. બીકોઝ બંને મીડિયમ માટે પણ આ બનાવવું જોઈએ, પ્લસ દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પણ બનાવવું પડશે. તો અને તો જ આપણે સમાવેશી શિક્ષણને સાર્થક કરી શકશું. પણ એના ઉપર પછી ક્યારેક ચર્ચા કરીશું. હવે આગળ વધીએ. જે અંતિમ બાબત છે કે પ્રથમ સત્રાંત કસોટી ક્યારે યોજાશે તો ધોરણ 3 થી 8 ની જે પ્રથમ સત્રાંત કસોટી છે એ લગભગ 22-10 થી 30-10 દરમિયાન યોજવાની રહેશે. બરાબર છે મિત્રો? એના સિવાય ખાસ આપણા માટે કંઈ ધ્યાન રાખવા જેવી બાબત હોય તો એ અહીંયા છે કે સદર કસોટીમાં 3 થી 8 વિવિધ વિષયોમાં જીસીઆરટી દ્વારા જે તૈયાર કરાયેલ અભ્યાસક્રમ છે એની અનુસાર જૂનથી ઓક્ટોબર માસ સુધીનો અભ્યાસક્રમ લેવામાં આવશે. પ્રથમ સત્રાંત કસોટીની વાત કરું છું મિત્રો. અને જે સ્વનિર્ભર શાળા એટલે કે પ્રાઇવેટ સ્કૂલ હોય તો એ પ્રાથમિક શાળાઓ છે એમાં ગુજરાતી પ્રથમ ભાષા, પછી ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને પર્યાવરણ વિષયના કસોટી પત્રો રાજ્ય કક્ષાએથી આપવામાં આવશે અને તમારે એ મુજબ જ પરીક્ષા લેવાની છે. તો મિત્રો ખાસ ધ્યાન આપીએ કે અંતે એક જ છે કે સરકાર પેપર મોકલશે એ મુજબ આપણે આગળ વધવાનું છે. બરાબર છે?
ચાલો ઓકે. અને એક બીજી વાત તમને અહીંયા કહી દઉં કે ધોરણ 9-10 માટે શું છે સાહેબ, અમને ખાસ 9-10 ની ચિંતા છે. તો જો અહીંયા ધ્યાન આપો, 9-10 માટે શું છે મિત્રો, તો 9-10 નું જે ધોરણ છે શૈક્ષણિક વર્ષ 2026, તો એના માટે પ્રશ્ન બેંક આધારિત મૂલ્યાંકન જે પત્ર છે એ તારીખ 3/9/2025 જે આવેલો છે એ અનુસરવાનો છે. પણ કુલ મળીને વાત એવી છે કે બોર્ડ દ્વારા તૈયાર જે અંદાજિત પ્રથમ સત્ર છે એ ક્યારે થશે, તો કે અહીંયા આ તારીખમાં તૈયાર થઈ જશે. એટલે તમારી જે બીજા સત્રની અને પ્રથમ સત્રની એકમ કસોટી છે એની તારીખો તમને આપેલી છે. જુઓ અહીંયા હું એક સેકન્ડમાં તમને સમજાવી દઉં કે શું કહેવા માંગે છે મિત્રો. તો આ જે છે આ પ્રથમ સત્ર માટે છે, અને આ જે છે બીજું બોક્સ એ બીજા સત્ર માટે છે. આજે મેં અલગ કલરથી કરું છું, આ બીજા સત્ર માટેની તારીખો છે. બરાબર. એટલે પ્રથમ પ્રશ્ન બેંક તમને આ તારીખે ઉપલબ્ધ થઈ જશે, અને એની બિલકુલ સંપૂર્ણ તૈયારી અમે જ તમને કરાવવાના છે. બરાબર. ચાલો, તો ફર્ધર ડિટેલ માટે, ફર્ધર આવા વિડીયોઝ માટે તમારે અમારી સાથે ખાસ જોડાયેલું રહેવાનું રહેશે, જેથી તમને ટોટલ માહિતી અહીંયાથી પુરવાર થઈ જાય. અને પ્રશ્ન બેંક તો મિત્રો આપણે ફટાફટ સૌથી પહેલા સોલ્વ કરાવવાના છે, અને સાથે સાથે એવા 5 પ્રેક્ટિસ પેપરો પણ તમને અમને કરાવશું કે જેમાં તમને ખ્યાલ આવે કે કેવા પ્રકારના પેપરો તમને પૂછશે. સરકાર મોકલશે તો કેવું પેપર મોકલશે. બરાબર. તો ચાલો, સચોટ અને સંપૂર્ણ તૈયારી માટે આપણી સાથે જોડાયેલા રહો, અને મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં